કોણ કહે છે ફૂલોને કે મહેકી ઉઠો તમે, તાસીર એવી છે કે મહેકી જવાય છે। આજે આ પુરુષાર્થની પાવન ભૂમિ પર મંચસ્થ વિરાજમાન ટ્રસ્ટી શ્રી શ્રીમતી ભાવનકિયા વિશ્વાબેન, આચાર્ય શ્રી રાઠોડ સલોનીબેન, વહીવટી અધિકારી શ્રી હિરેનભાઈ રાઠોડ તેમજ મહિમાબેન જે પ્રાથમિક આચાર્ય બનેલા છે એ, આજે બનેલા રત્નો જેવા એવા શિક્ષકો તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો બધાને મારા નમસ્કાર। હવે પ્રાર્થના કરવા માટે વ્યક્તિનું મંદિરમાં હોવું આવશ્યક નથી, વ્યક્તિના મનમાં ઈશ્વરનું હોવું આવશ્યક છે। માટે હું નિરાલીબેનને વિનંતી કરીશ કે આપ સૌને પ્રાર્થના કરાવે। નિરાલીબેન। ઓમ તત્સત શ્રી નારાયણ પુરુષોત્તમ ગુરુ તું સિદ્ધ બુદ્ધ તું સ્કંદ વિનાયક સવિતા પાવક તું ब्रह्मा तु यावशक्ति तु ईशु पिता प्रभु तु रुद्र विष्णु तु राम कृष्ण तु रहीम ताओ तु वासुदेव गौ विश्वरूप तु चिदानंद हरि तु अद्वितीय तु अकाल निर्भय आत्मलिंग शिव तु ओम तत्सत श्री नारायण तु पुरुषोत्तम गुरु तु। હવે હું કાર્યક્રમને આગળ વધારતા વારોતરિયા જ્યોતિબેનને વિનંતી કરીશ કે આજના શિક્ષક દિવસનું મહત્વ આપ સૌને કહે। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। नमस्ते, હું વારોતરિયા જ્યોતિ। આજે આપની સમક્ષ શિક્ષક દિવસનું આપણા જીવનમાં શું મહત્વ છે તે હું તમને થોડું એના વિશે કહીશ। ભારતમાં ગુરુને પૂજનીય માનવામાં આવે છે। ગુરુ એટલે શિક્ષક। ભારતમાં અનેક મહાન જ્ઞાની થઈ ગયા। સમાજને સાચો માર્ગ બતાવવામાં શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવે છે। બાળકોના જીવન ઘડતરમાં શિક્ષકોનું મહત્વનું યોગદાન હોય છે। શિક્ષક દિવસ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના અવસર પર મનાવવામાં આવે છે। ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હતા। તેમણે ઈસવીસન 1962 થી ઈસવીસન 1967 સુધી ભારતના રાષ્ટ્રપતિ પદ પર કાર્યરત હતા। તે પહેલા તે પ્રસિદ્ધ શિક્ષક હતા। ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના શિક્ષણમાં ઘણો વિશ્વાસ રાખતા હતા। એક આદર્શ શિક્ષકના બધા જ ગુણો તેમનામાં હતા। ભારતમાં તેમના જન્મદિવસ નિમિત્તે એટલે કે 5મી સપ્ટેમ્બર 1967 ના દિવસે પ્રથમ વખત શિક્ષક દિવસ મનાવવામાં આવ્યો હતો। શાળાઓમાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે। વિદ્યાર્થીઓ પોતાના વર્ગોને સુશોભિત કરે છે। વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બને છે। જેવી રીતે આજે આપ સૌ અને હું પણ એક શિક્ષક બની હતી। આપણા આજના આ દિવસે આપણે 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવ્યો છે, જેમાં આજના બનેલા નિયામક ટ્રસ્ટી શ્રી, પ્રિન્સિપાલ, વહીવટી અધિકારી, માધ્યમિક આચાર્ય તેમજ પ્રાથમિક આચાર્ય અને આપ સૌ બનેલા શિક્ષક ભાઈઓ તથા બહેનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। હું આજનો મારો અનુભવ જણાવું તો મેં ધોરણ 11 કોમર્સમાં એકાઉન્ટ વિષયની હું શિક્ષક બની હતી। તો પહેલા તો ક્લાસમાં ગઈ એટલે માન આપ્યું, આપણે એમ થાય કે નહીં શિક્ષક આપણે બનીએ તો માન તો આપણે મળે, પણ શિક્ષક આપણને દરરોજ હેન્ડલ કરે છે। આપણે તો એક જ દિવસ શિક્ષક તરીકે બાળકોને હેન્ડલ કરવાના હોય છે અને શિક્ષક તો આપણે દરરોજ હેન્ડલ કરે છે। તો ત્યારે આપણને ખબર પડે છે કે આપણે બધા જે અલગ અલગ પ્રવૃત્તિ કરતા હોય ત્યારે શિક્ષકને કેવું થાય। આપણને જરીક આપણા ક્લાસમાં કોઈ ધ્યાન ન દે તો આપણે ડાયરેક્ટ એમ કહીએ કે ઊભો થઈ જા અથવા બહાર નીકળી જા। તો શિક્ષક આપણને દરરોજ સહન કરે છે।
તો હું અહીંયા એવું માનું છું કે આપણે શિક્ષકને, આપણા ગુરુને મહત્વ આપવું જોઈએ, જે આપણને જીવનમાં હંમેશા માટે આગળ વધારે છે. તેવા મારા ગુરુ અને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અસ્તુ. વાહ, ખૂબ સરસ જ્યોતિબેન. કાર્યક્રમને આગળ વધારતા હું કાપડી શ્રદ્ધાબેનને વિનંતી કરીશ કે તેમણે જે આજનો શિક્ષક દિવસ હતો ત્યારે પોતે શિક્ષક બનીને કેવો અનુભવ કર્યો, તો હું તેમને વિનંતી કરીશ કે પોતાના આ શિક્ષક દિવસનો અનુભવ આપ સૌની સમક્ષ રજૂ કરે. શ્રદ્ધાબેન. નમસ્તે, મારું નામ કાપડી શ્રદ્ધા છે. હું આજના દિવસે શિક્ષક બની હતી અને મેં પહેલા ધોરણમાં રમત-ગમતના લેક્ચર લીધા હતા. પહેલા તો ડર લાગતો હતો મને કે ત્યાં જઈને શું થશે, અને જ્યારે મેં નાના બાળકોને જે જોયા ને ત્યારે આમાં મારે આત્મવિશ્વાસ આવી ગયો અને એમ લાગ્યું કે હું છે ને સારી રીતના મારું પરફોર્મન્સ આપી શકીશ. અને મને આજે ખબર પડી કે બાલભવનના શિક્ષકો નાના છોકરાને કેમ સાચવે છે અને કેવી રીતના તેને હેન્ડલ કરે છે. મેં એક લેક્ચર 45 મિનિટનો લીધો ને તો મને એમ થઈ ગયું કે હવે કોઈ દિવસ આમ શિક્ષક દિવસમાં રહેવાય નહીં, અને એમાં તો નાના છોકરાઓમાં તો જીરી રહેવાય જ નહીં. તે માટે હું બાલભવનના શિક્ષકોનો આભાર માનું છું. ખૂબ જ સરસ શ્રદ્ધાબેન. હવે હું કાર્યક્રમને આગળ વધારતા પાટડિયા એકતાબેનને વિનંતી કરીશ કે તે તેનો અભિપ્રાય રજૂ કરે. નમસ્તે બધાને. તમે પણ શિક્ષક બન્યા, હું પણ શિક્ષક બની, અને આ વખતે મેં લાઇબ્રેરી વિભાગમાં લાઇબ્રેરિયન તરીકેની કામગીરી બજાવી હતી. આમ તો મને પુસ્તકથી ખૂબ જ પ્રેમ છે, એમાંય પુસ્તક વિભાગ સંભાળવા જેવો એમાં તો ખૂબ આનંદ આવ્યો. આપણા જીવનમાં પુસ્તકનું ખૂબ મહત્વ છે. આપણી શાળામાં કેટલી છાપાઓ આવે છે, કેટલી પૂર્તિઓ આવે છે, તમને ખબર છે? આપણા લાઇબ્રેરીમાં 5 જેટલા છાપાઓ આવે છે અને પૂર્તિઓ 18 જેટલી આવે છે. જેમ કે વ્યાપાર વિભાગ, વ્યાપાર ભૂમિ, એમાં વ્યાપારમાં કોઈને ઇન્ટરેસ્ટ હોય તો તમે એમાં જઈને વાંચી શકો. પછી બીજી કિડ્સ વર્લ્ડ, એમાં નાના બાળકો રમતો હોય જે આપણે વાંચીને રમી શકીએ, એવી ઘણું બધું આવે. અને છાપાનું તો ખબર જ છે, વિશેષ આપણે કટિંગ કરીએ જ છીએ, એમાં તમે લાઇબ્રેરીમાં જઈને જોઈ શકો. પછી લાઇબ્રેરીમાં બીજી ઘણી પુસ્તકો એવી વાંચી શકીએ આપણે, જે પુસ્તક પ્રેમી હોય વાંચવાના, એ પણ ઘણી પુસ્તકો વાંચી શકીએ. અને વિશેષ આમ તો કામ કરતા જ હોય લાઇબ્રેરીમાં, પણ વિશેષ આ વખતે લાઇબ્રેરીની કામગીરી બજાવવા મળી, એ બદલ ખૂબ આભાર બધાનો, અને ખૂબ મજા આવી. અને છેલ્લે હું એક પંક્તિ બોલીશ કે તમારી જાતને દુનિયામાં જો કોઈ પણ મદદરૂપ થતું હોય તો એ છે પુસ્તકોનું વાંચન. અસ્તુ. જય હિન્દ. અતિ સુંદર એકતાબેન. હવે આગળ જતા હું મોઢવાડિયા સેજલબેનને પણ વિનંતી કરીશ કે પોતાના શિક્ષક દિવસનો અનુભવ રજૂ કરે. મોઢવાડિયા સેજલબેન. સૌપ્રથમ તો નમસ્કાર બધાને. આજે હું શિક્ષક બની હતી અને ધોરણ 9માં મેં વિજ્ઞાન લીધું હતું, અને વિજ્ઞાન મને ખૂબ જ ગમે છે એટલે મેં વિજ્ઞાન જ પસંદ કર્યું. પણ ત્યાં જતા પહેલા તો મને એમ લાગ્યું કે આ જે મને નથી આવડતા એવા પ્રશ્ન પૂછશે અને મૂંઝવણમાં પડી જઈશ તો એવા ઘણા બધા એમ કે મનમાં વિચારો ચાલતા હતા. પણ મેં કંઈ નહીં અને કોન્ફિડન્સ રાખ્યું અને અંદર જતા જે મારે કરવાનું હતું એ તો ના કર્યું, પણ એની જગ્યાએ બીજું નવીન મારા મનમાં વિચારો આવવા લાગ્યા કે આને ટીવીમાં વિડીયો બતાવું. તો એવી રીતે મેં લેક્ચર લીધો અને મને ખૂબ જ મજા આવી, અને ઈ ક્લાસ શાંત હતો એટલે મેં ખૂબ જ સારી રીતે ભણાવ્યું. અને આજનો દિવસ રાધાકૃષ્ણ સર્વપલ્લી રાધાકૃષ્ણના યાદ માટે મનાવાય છે, એટલે આપ સૌને આ દિવસની ખૂબ જ શુભેચ્છાઓ. અને છેલ્લે હું એક મારી વાત કહેવા માંગુ છું કે એક દિવસ એક સજ્જન વ્યક્તિએ એક શિક્ષકને પૂછ્યું કે તમે આ શાળામાં શું કરાવો છો? દરરોજ તમે શાળાએ જાઓ છો, પણ મને તો નથી ખબર કે તમે ત્યાં શું કરો છો, ભણાવો છો કે પછી રમાડો છો? ત્યારે એ વ્યક્તિએ સુંદર જવાબ આપ્યો કે હું શાળામાં ભણાવતો નથી, પરંતુ હું શાળામાં હીરા તરસું છું, પરંતુ નિશાળમાં. અસ્તુ. વાહ, જોરદાર. તો કાર્યક્રમને આગળ વધારતા આજે નિર્ણાયક તરીકેની કામગીરી કરેલી સોનલબેન હતી, તો હું સોનલબેનને વિનંતી કરીશ કે પોતાનો આજનો જે અનુભવ છે એ આપ સૌની સમક્ષ રજૂ કરે. સોનલબેન. નમસ્તે. આજના દરેક શિક્ષકને સૌપ્રથમ તો પ્રણામ કે તમે આજે એક દિવસની જે ભૂમિકા ભજવેલી અને ભવિષ્યમાં જેમને શિક્ષક થવું ને એમને આજથી જ એક નવો રસ્તો જે મળી ગયો છે. અમે આજે મૂલ્યાંકન કરતા હતા તમારા બધાનું, એમાંથી ઘણાના અતિ સુંદર 90%, 99% પ્લસ
તમે તૈયારી સાથે આવ્યા હતા. એકાદ બે છે વિદ્યાર્થીઓ કે જેમને પૂરેપૂરું સંપૂર્ણ 100% એમનું આખું કે પોતાની જાતને શિક્ષક એક દિવસ નહીં પણ પોતે શિક્ષક છે એવું માની અને બધાને જે ભણાવેલું છે પોતાના અંદર રહેલું જે જ્ઞાન આજે એક દિવસ તમને બહાર કાઢવાનો જે મોકો મળ્યો છે આનાથી મને એવું લાગે છે કે ભવિષ્યમાં આ વ્યક્તિ તો શિક્ષક બનશે જ. કારણ કે તમારી જે ભણાવવાની પદ્ધતિ હતી જે તમે TLM તરીકે ઉપયોગમાં લઈ આવતા બધી માહિતી હતી આ બધાનો ઉપયોગ કરી અને તમે જે પોતાને શિક્ષક બન્યા છો એ સાર્થક કરી એ વ્યાખ્યા આજે મને સમજાઈ ગઈ છે. પછી ઓલ ઓવર જોઈએ તો સૌપ્રથમ તો બધા ક્લાસમાં આવે ત્યારે બધાની અંદર ક્યાંક ને ક્યાંક ડર હતો, ક્યાંક ને ક્યાંક પોતે ખુદ બીતા હતા, આત્મવિશ્વાસ ઓછો હતો. પણ આગળ જેમ જેમ પોતાનું લેક્ચર કન્ટિન્યુ 5 મિનિટ પછી જોઈએ ને તો એ જ વિદ્યાર્થીની અંદર પોતાની અંદર આત્મવિશ્વાસ છે આવવા લાગેલો હતો. એની અંદર જે જીવિત શિક્ષક છે એ બહાર આવતો હતો. આ દ્રશ્ય આજે અમને જોવા મળ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ લેક્ચર પતે એટલે તરત જ એવું કહેવા અમને આવતા કે ટીચર હાથ થાકી ગયા છે. તો પૂછ્યું કેમ તમે આજે થાકી ગયા? આજે ભણાવ્યા ને એટલે હવે અમને ખબર પડી કે તમે જે કન્ટિન્યુ અમને ભણાવો છો ને એ આજે અમને ખબર પડી કે આ કેટલું અઘરું કાર્ય છે. પણ ખરેખર જો તમારી અંદર એક શિક્ષક જીવિત હોય ને તો અઘરું કાર્ય તમે સરળથી કરી શકો છો. એટલે આજે બનેલા શિક્ષકોને એક તો ખૂબ ખૂબ આભાર કે તમે પોતાનું જે અંદર જ્ઞાન છે જ્ઞાનને આજે બહાર કાઢ્યું. અને એક વાત કહીશ કે જે તમારે કાર્ય કરવું હોય એ કાર્ય આગળ અહીંયાથી તમને આજે રસ્તો મળી ગયો છે. એમાં જે 5-7 વિદ્યાર્થીઓ એવા મેં તમને કીધું કે 100% જેમનું આખું હતું એ 100% ની અંદર આવતા હતા. એનું ભવિષ્ય છે આજથી આપણને દેખાઈ રહ્યું છે. આભાર. આભાર સોનલબેન. હવે હું આજના દિવસે બનેલા પ્રાથમિક આચાર્ય મહિમાબેનને વિનંતી કરું કે તે પોતાના અભિપ્રાય રજૂ કરવા. મહિમાબેન. નમસ્તે, કેમ છો બધા? મારું નામ કરંગિયા માહી છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજનો દિવસ એટલે શિક્ષક દિવસ અને તે કોની યાદમાં ઉજવવામાં આવે છે તો કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. વિશ્વભરની કેટલીક ઘણી બધી શાળાઓમાં આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે અને તેમાં વિદ્યાર્થીઓ ખુદ પોતાનું પ્રતિનિધિત્વ છે એ શિક્ષક તરીકે વ્યક્ત કરે છે અને ઘણા વિદ્યાર્થીઓ ફૂલ કોન્ફિડન્સ અને ઉત્સાહ સાથે પોતાનો જે ક્લાસમાં તે લેક્ચર લેવા જાય છે એનો અનુભવ કરે છે. તો હું મારો અનુભવ કહું તો હું પ્રાથમિક આચાર્ય હતી. તો મારો અનુભવ એમ છે કે પહેલા તો એવું લાગતું કે ઓફિસમાં બેસીને જે આચાર્ય હોય ને એને ખાલી કેમેરા જોવાના, જે વાલીને આવે ને એને જવાબ દેવાના ને એવું જ. પછી આજે બધી ખબર પડી કે કઈ કઈ ફાઇલો તૈયાર કરવાની, પછી શું શું ઓફિસમાં કામ કરવાનું. તો મેં ઓફિસમાં કેટલીક ફાઇલો ચેક કરી. પછી ઓફિસમાં આપણી સ્કૂલને મળેલા કેટલાક સીલ્ડો અને સર્ટિફિકેટ છે એ જોયું. પછી ઓફિસની કેટલીક વસ્તુઓ જોઈ, ક્યાં બધું હોય છે અને કેવી રીતે બધાને જવાબ આપવા અને વિદ્યાર્થીઓના પ્રશ્નનું સોલ્યુશન કેવી રીતે કરવું એ બધાનો અનુભવ કર્યો. તો મારો આજનો અનુભવ ખૂબ સારો રહ્યો અને હું સમગ્ર સ્ટાફ તથા બધા આચાર્યનો હું આભાર માનું છું કે મને અહીંયા મોકો આપ્યો. આભાર મહિમાબેન. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા આજે બનેલા માધ્યમિકના આચાર્ય શ્રીમતી સલોનીબેન રાઠોડને હું વિનંતી કરીશ કે આપ સૌની સમક્ષ આજના દિવસ વિશે પોતાનો અનુભવ રજૂ કરે. સલોનીબેન. નમસ્તે બધાને. આજે હું શિક્ષક દિવસ નિમિત્તે માધ્યમિક આચાર્ય બની હતી. આમ તો હું પહેલા શિક્ષક બની ગઈ છું. આ મારો આચાર્યમાં પહેલો અનુભવ હતો. મને ખૂબ મજા આવી. હું ક્લાસમાં ગઈ, ત્યાં થોડીક વાર બેઠી, ખૂબ મજા આવી. મારો અનુભવ ખૂબ જ સારો હતો. આચાર્ય બનવું સહેલું નથી. કેટલા આયોજન કરવા પડે છે. બધું ક્યાંય અવ્યવસ્થિત હોય તો ત્યાં વ્યવસ્થિત કરવાનું હોય છે. બધાના પ્રશ્નો ઉકેલવાના હોય છે. તો મને ખૂબ મજા આવી. થેન્ક યુ.
આભાર સલોનીબેન. હવે હું કાર્યક્રમને આગળ વધારતા સાયન્સ કોઓર્ડિનેટર ભાતુ કેતનભાઈને વિનંતી કરીશ કે તે પોતાનો અભિપ્રાય રજૂ કરે. અહીં ઉપસ્થિત સર્વેને મારા પ્રણામ. અહીં બેઠેલા નિયામક શ્રી તથા આજના પ્રિન્સિપલ, શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. હું ભાટુ કેતન આજના આ શિક્ષક દિન નિમિત્તે સાયન્સ કોઓર્ડિનેટરનો જવાબદાર નિભાવ્યો. આજ સુધી શિક્ષક દિનમાં ક્યારે પણ મેં ભાગ નથી લીધો, પરંતુ હાર્દિકભાઈ અને પાર્થભાઈના માર્ગદર્શન હેઠળ મને કોઓર્ડિનેટર બનવાનો મોકો મળ્યો. મને લાગતું હતું કે આ પદવીમાં કોઈ એવા ડિફિકલ્ટ કાર્યો નહીં હોય, પણ જ્યારે મેં એવા કાર્યો આવ્યા કે ઘણા બધા ડિફિકલ્ટ હતા. આ દિવસ નિમિત્તે મને જોવા મળ્યું, તેના બદલ પુરુષાર્થ વિદ્યાનિકેતનનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સર. હવે આજના દિવસે જે વહીવટી અધિકારી તરીકેની જેને કામગીરી ભજવેલી હતી એવા હિરેનભાઈને વિનંતી કરીશ કે આપ સૌને પોતાનો અનુભવ રજૂ કરે. હિરેનભાઈ. નમસ્તે. મારું નામ કોડિયેતા વિરેન છે અને હું ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરું છું. આજનો દિવસ એટલે શિક્ષક દિન, જે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના યાદમાં આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે આજનો દિવસ એટલે ભાવિ શિક્ષકોનો દિવસ એમ કહી શકાય. આજે હું વહીવટી અધિકારી બન્યો તો સવારે ઉઠ્યો અને અત્યાર સુધીમાં આમ એવું આમ કંઈક અલગ જ ફિલિંગ થતી હતી. આમ મારે આમ જોવાની, વિચારવાની, પછી મારી એ સિવાય પર્સનાલિટી આખી આમ બદલી ગઈ હતી. આમ મને આમ અત્યારે પણ કંઈક અલગ જ લાગે છે. આવો મેં મારી લાઈફમાં કોઈ દી અનુભવ થયો નથી, પણ આ પ્રથમ વખત અનુભવ થાય છે. અને ખાસ તો આ જે શિક્ષકો બન્યા અને જે વિદ્યાર્થીઓ હતા એનો સ્વભાવ જોઈને આમ મજા આવી ગઈ. અને બીજું તો ખાસ કે અમારા જે ગુરુજી છે, બધા ગુરુઓ જે અમને જ્ઞાન પીરસે છે, અમને જોઈને ખૂબ આનંદ થયો. એટલે એમનો એ આનંદ જોઈ અને અમારા ખૂબ આત્મવિશ્વાસ વધ્યો અને એમનો એ ખુશી, આનંદથી હું ખૂબ ને ખૂબ ખુશ છું. એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. જય હિન્દ, જય ભારત. આભાર હિરેન સર. હવે હું આજે બનેલા ટ્રસ્ટી વાવણોટિયા વિશ્વાબેનને વિનંતી કરીશ કે તે પોતાના અભિપ્રાય રજૂ કરે. વિશ્વાબેન. કેમ છો પુરુષાર્થ? મજામાં? અવાજ નથી આવતો. આજે શિક્ષક દિવસ હતો. બધાને ખૂબ ખૂબ અભિનંદન. જે શિક્ષક બન્યા હતા એને પણ ખૂબ ખૂબ અભિનંદન. આજે મને ટ્રસ્ટી બનવાનો મોકો મળ્યો તો મજા બહુ આવી, ઉત્સાહ બહુ વધારે હતો કાલે, અને આજે પણ બહુ મજા આવી. અને આજે મેં પુરુષાર્થ પરિભ્રમણ કર્યું, એટલે બધા ક્લાસમાં ગઈ, જોયું કેવી રીતના શિક્ષકો ભણાવતા હતા. અને હું પણ એક શિક્ષક બની હતી. મારો ફેવરેટ વિષય ભૂગોળ છે, તો એમાં ભૂગોળ વિષય ભણાવ્યો અને મારું મૂલ્યાંકન શિક્ષકે કર્યું. અને પછી આજે સર એક ભાઈ હારે ચર્ચા કરતા હતા ને ત્યારે શીખવા મળ્યું કે આપણે કોઈ પાસે કંઈ શીખવું હોય ને તો આપણે કંઈ નથી આવડતું ને એવી રીતના વર્તન કરવાનું, તો જ આપણે કંઈક શીખી શકીએ. જો આપણી પાસે ઈગો હશે તો આપણે કંઈ નહીં શીખી શકીએ. ધન્યવાદ. નમસ્તે. હું ધોરણ 12 સાયન્સમાં ભણું છું. મારું નામ જાદવ નિશા છે. આજના આ શિક્ષક દિવસ નિમિત્તે મને બધા લોકો ક્લાસમાં શિક્ષકો બધા ભણાવવા આવ્યા. અમારા સાયન્સ વિભાગમાં આર્ટ્સ કોમર્સના જે વિષયો ભણવામાં આવ્યા, અમે કોઈ દિવસ આર્ટ્સ કોમર્સના વિષયોના ભણ્યા ના હતા. એટલે આમ પહેલા દિવસે ભણાવ્યા એટલે અમને થોડુંક અલગ લાગે કે આ શું ભણાવે છે, અમને કંઈ સમજાય પણ નહીં. તો આજે જે શિક્ષકગણ જે બન્યા હતા અને જે અમારા ક્લાસમાં આજે જે વિદ્યાર્થીઓએ લેક્ચર શિક્ષક બનીને જેને લેક્ચર લીધા હતા એમાં આમ ખૂબ મજા આવી. અમને થોડું સમજાય નહીં કે આ શું ભણાવે છે, પણ અમને સમજવાનો પ્રયત્ન કર્યો કે જે પોતાના જે ઘણા બધા પ્રયત્ન કરીને પોતે ઘણા બધા પોતાનો સમય વ્યસ્ત કરીને જે શીખીને આવ્યા છે કે અમારે આ ભણાવવાનું છે, એને પણ ઘણો ડર હોય છે કે આજે આ અમને શું પ્રશ્ન પૂછશે, કે આ અમારી યારે કેવી રીતે વર્તશે. તો એ પણ પોતાની તૈયારી કરીને આવ્યા હોય છે અને અમે પણ એમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો. એને જે અમને પૂછ્યું કે તમને કાંઈ પ્રશ્ન હોય તો. પણ આજના શિક્ષક દિવસ નિમિત્તે અમારા આજમાં જે વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા છે એમને લેક્ચર લીધા છે એ ખૂબ રહ્યા અને આજનો દિવસ પણ ખૂબ સારો રહ્યો. અસ્તુ. થેન્ક યુ મેમ. તો હવે કાર્યક્રમમાં આગળનો સાગર સરને વિનંતી કરીશ કે આગળનો દોર સંભાળે. સાગર સર. સુપ્રભાતમ બધાને. આ બધા આમ તો ટોટલ
153 જેટલા શિક્ષકો બન્યા છે. તો એના માટે જોરદાર તાળીઓ. 153 શિક્ષકો બન્યા છો ત્યારે કેજી થી લઈ અને 12 ધોરણ સુધી તમે ભણાવ્યો છે. તો તમને જે ગુરુજનો ભણાવે છે એ માત્ર ને માત્ર 32 શિક્ષકો છે. તો એમના માટે વધારે જોરદાર તાળીઓ, કારણ કે તમારા કરતા એનાથી તમને 4 ગણા શિક્ષકો, 4 થી 5 ગણા શિક્ષકો હતા ત્યારે 12 વાગ્યા સુધી આપણે લેક્ચરનું કામ છે તે ચાલ્યું છે. ખૂબ સરસ. હવે આમાંથી કેટલા વિદ્યાર્થી શિક્ષકો એવા છે કે જેને નંબર મેળવવા માટે ભાગ લીધો હતો? સરસ. આપણે હંમેશાને માટે પુરુષાર્થ છે એ એક આગવું એવું છે કે આપણે કોઈ નંબર માટે ક્યારેય પણ ભાગ લેતા નથી. જ્યારે સિલેક્શનની વાત હતી તો છેલ્લે વિશ્વાબેન અને હિરેનભાઈ બે પ્રતિસ્પર્ધી હતા. તો બંને જ રીતે સાથે હતા. તો કોઈ એમ કે દોડવાની સાહેબ સ્પર્ધા કરી દો, તો કોઈ એમ કીધું કે સાહેબ વાંચન કે લેખન કે પછી ગમે એ રીતે સ્પર્ધા કરી દો. પણ છેલ્લે પછી એમ થયું કે ચાલો તો ચિઠ્ઠી ઉપાડી અને એમાં છે વિશ્વાબેનનો નંબર આવ્યો. તો આવી જ રીતે આપણે ટોટલ 6 વિભાગમાં આપણું શિક્ષણ કાર્ય જોડાયેલું હતું. તો હું પ્રિન્સિપલને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે, આપણે ઇનામ વિતરણ છે એની શરૂઆત કરશી. તો શરૂઆત કરીએ આપણે ધોરણ કેજી થી લઈ અને 2 સુધી. તો એમાં 3જા નંબર ઉપર આવે છે વાવણોટિયા નમ્રતાબેન. હું મહિમાબેનને વિનંતી કરીશ કે એમને મેડલ પહેરાવી અને સન્માનિત કરે. 3જા નંબર ઉપર છે વાવણોટિયા નમ્રતાબેન, જેને 300 માંથી 289 માર્ક આવ્યા છે. જોરદાર તાળીઓ એના માટે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ પીપળોતર પ્રતીક્ષાબેન, જે 2જા નંબર ઉપર આવે છે અને જેમને 294 માર્ક આવ્યા છે. જોરદાર તાળીઓ. માર્ક સાથે 2જા નંબર ઉપર છે. અને પહેલા નંબર ઉપર આવે છે જોશી ધ્રુવીબેન, જેને 295 માર્ક સાથે પ્રથમ ક્રમાંકે છે. ધોરણ 9 માં અભ્યાસ કરે છે. જોરદાર તાળીઓ એમના માટે. ખૂબ ખૂબ આભાર મહિમાબેન. તો કેજી થી 2 સુધીમાં ટોટલ 7 ક્લાસ હતા અને એમાંથી આ ત્રણ વિદ્યાર્થીઓ છે એમને નંબર મેળવ્યો છે. ત્યારબાદ ધોરણ 3 થી 5 જેમાં 3 ક્લાસ હતા. તો એમાં 3જા નંબર ઉપર આવે છે કરંગિયા ક્રિશાબેન, ધોરણ 8 માં અભ્યાસ કરે છે. 300 માંથી બને એમને 228 માર્ક મળ્યા છે. હું સલોની બેનને વિનંતી કરીશ કે એમને મેડલ પહેરાવી અને સન્માનિત કરે. આપણે એમના માટે જોરદાર તાળીઓ. ત્યારબાદ બીજા નંબર ઉપર છે વૈષ્ણાણી વીરા. 7મા ધોરણમાં અભ્યાસ કરે છે અને 243 માર્ક સાથે બીજા નંબર ઉપર છે. ખૂબ ખૂબ અભિનંદન. જોરદાર તાળીઓ આમના માટે. અને પહેલા નંબર ઉપર આવે છે કાનાણી નિહિતભાઈ, ધોરણ 7, 257 માર્ક સાથે ધોરણ 3 થી 5 માં પહેલા નંબર ઉપર આવે છે. અને આજ સવારે પ્રાર્થનામાં પણ એક મસ્ત મજાનું એમને ગીત પણ ગાયું હતું. અને ખાસ જે વિદ્યાર્થીઓનો નંબર આવ્યો છે ને એનો જમા પાસું એક એ હશે કે એને ટીચર લર્નિંગ મટીરિયલ એટલે TLM નો ઉપયોગ કર્યો છે. ખૂબ અભિનંદન. 3 થી 5 માં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, ખૂબ ખૂબ આભાર સલોનીબેન. ત્યારબાદ ધોરણ 6 થી 8 જેમાં 6 ક્લાસ હતા. તો હું હિરેનભાઈને વિનંતી કરીશ કે લાલકિયા તક્ષભાઈ, ધોરણ 7, એમનો 3જો નંબર આવે છે, જેને 300 માંથી 261 માર્ક મેળવ્યો છે. જોરદાર તાળીઓ આમના માટે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હિરેનભાઈ જ છે ધોરણ 6 થી 8 માં બીજા નંબર ઉપર આવે છે પીપળોતર હેતવીબેન,
9મા ધોરણમાં જેને 300 માંથી 271 માર્ક મેળવ્યો છે. જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ અભિનંદન. અને પહેલા નંબર ઉપર આવે છે હિંગોરા સિમોનબેન, ધોરણ 9, જેને 300 માંથી 277 માર્ક મેળવ્યા છે. જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર હિરેનભાઈ. ત્યારબાદ હું કેતનભાઈને વિનંતી કરીશ. ધોરણ 9 અને 10, જેમાં ત્રીજા નંબર ઉપર આવે છે ખાંડી યોગભાઈ, જેમને 300 માંથી 239 માર્ક મેળવે છે. જોરદાર તાળીઓ એમના માટે. આમાંથી ક્યાંક ભાવિ ભવિષ્ય છે શિક્ષણનું એ બનતું હોય છે. બીજા નંબર ઉપર આવે છે રાબડિયા જાનવભાઈ, જે સમાજ વિદ્યામાં 300 માંથી 257 માર્ક મેળવ્યા છે અને એક નકશા સાથે TLM માં નકશો લઈ અને અભ્યાસ કાર્ય છે, જોરદાર અભ્યાસ કાર્ય એમને કરાવ્યું હતું. ખૂબ ખૂબ અભિનંદન. અને ત્યારબાદ પહેલા નંબર ઉપર આવે છે વાઘેલા ધેરિયાબેન, જેમને 300 માંથી 287 માર્ક મેળવ્યા છે. જોરદાર તાળીઓ એમના માટે. અને લગભગ આ ત્રીજા વર્ષ છે જેમાં ધેરિયાબેન છે પ્રથમ ક્રમાંકે છે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ હું વિશ્વાબેનને વિનંતી કરીશ કે ધોરણ 11 અને 12 કોમર્સમાં આ વખતે ડિફિકલ્ટ એ હતું કે ધોરણ 12 માં જે અભ્યાસ કરે છે આર્ટ્સ કે કોમર્સ, એમને ભણાવવા માટે સાયન્સમાં જવાનું હતું. તો એમાં ત્રીજા નંબર ઉપર આવે છે શીર ઇતિક્ષાબેન, 12 કોમર્સમાં, જેમને 300 માંથી 205 માર્ક મેળવ્યા છે. જોરદાર તાળીઓ એમના માટે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ હું અમૃતાબેનને વિનંતી કરીશ, કારણ કે બીજા નંબર ઉપર આવે છે વાવણોટિયા વિશ્વાબેન, જે આજના ટ્રસ્ટી પણ હતા અને એમને ભૂગોળ પણ ભણાવ્યું છે, જેમને 300 માંથી 232 માર્ક મેળવ્યા છે. જોરદાર તાળીઓ એમના માટે. ત્યારબાદ આવે છે પહેલા નંબર ઉપર હું વિશ્વાબેનને જ વિનંતી કરીશ વારોતરિયા જ્યોતિબેન, જેમને 300 માંથી 249 માર્ક સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જોરદાર તાળીઓ એમના માટે. ખૂબ ખૂબ અભિનંદન. અને છેલ્લો વિભાગ હું અમૃતાબેનને વિનંતી કરીશ 11 અને 12 સાયન્સમાં. ત્રીજા ક્રમાંક ઉપર આવે છે ભાટો સાહિલભાઈ, જેમને 12 કોમર્સમાં જઈ અને પોતાનો વિષય ભણાવ્યો હતો. કારણ કે જેની પાસે માનો કે તમે 12 કોમર્સ વાળા છે સાયન્સમાં જાય તો ત્યાં જઈને એકાઉન્ટ ભણાવે, તો સાયન્સ વાળાને તો એકાઉન્ટ એટલે શું અને એમાં શું શું ભણવાનું આવે એ બહુ એટલી બધી ખબર જ નથી. સામે ભણવા વાળા ના હોય અને ભણાવવું એ બહુ અઘરું છે. જોરદાર તાળીઓ ભાટુ સાહિલભાઈ, જેને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે હોદાર હર્ષભાઈ, હોદાર હર્ષિલભાઈ. જોરદાર તાળીઓ એમના માટે. અને એમને પણ પોતાનો જે વિષય હતો એ કોમર્સમાં જઈ અને ભણાવ્યો. પોતે સાયન્સમાં હતા અને ત્યાંથી કોમર્સમાં જઈ અને ભણાવ્યો. ખૂબ જોરદાર તાળીઓ એમના માટે. ત્યારબાદ પહેલા નંબર ઉપર આવે છે સોલંકી શ્રેયાબેન, અને આ બધા જે નંબર આપ્યા એમનાથી એક અપ છે, પણ એનો એક જ નંબર આવી ગયો છે એટલા માટે એમને નંબર નથી આપતા. વિશેષ સન્માન છે એટલે આ બધા સાયન્સમાં છે એમાં પણ પહેલા નંબર ઉપર વાઘેલા ધેરિયાબેન છે, પણ એમને એક ઇનામ મળી ગયું એટલે જોરદાર તાળીઓ. એમને બંને લેક્ચર લીધા અને બંને લેક્ચર છે એ બંને લેક્ચરમાં એ જ વિજેતા છે પહેલા નંબર ઉપર. હવે આજના જે મુખ્ય સ્થાન ઉપર હતા તો હું ભીમસી સરને વિનંતી કરીશ કે વાવણોટિયા વિશ્વાબેન તો એમનું સન્માન કરશે. આજના જે ટ્રસ્ટી બન્યા છે તો ટ્રસ્ટીના હાથે જ એમને ઇનામ મળે. તો વાવણોટિયા વિશ્વાબેન છે તો ભીમસી સર છે એમનું સન્માન કરશે. આપણે જોરદાર તાળીઓ.
આવા બધા બોલો લેજો જે છે એ જ ત્યારબાદ માધ્યમિક આચાર્ય છે એમની ફરજ બજાવેલી હતી રાઠોડ સલોની બેન. તો હું સાગરભાઈને વિનંતી કરું કે સલોની બેન નું સન્માન કરશે. ત્યારબાદ દક્ષાબેનને વિનંતી કરું કે કરંગિયા મહિમાબેન છે એમનું સન્માન કરશે. આપણે જોરદાર તાળીઓ બજાવીશું. વહીવટી છે ને ગીતાબેન લઈ લો. પછી સાહેબ આભાર. ત્યારબાદ વહીવટી કાર્યની જવાબદારી છે જેમણે નિભાવેલી હતી એમના માટે હું ગીતાબેનને વિનંતી કરું કે ખોડિયાતા હિરેનભાઈ છે એમનું સન્માન કરશે. આપણે જોરદાર તાળીઓથી સન્માનને વધાવીએ. ત્યારબાદ સાયન્સ કોઓર્ડિનેટર શ્રીઓની જવાબદારી નિભાવેલી હતી એમના માટે હું પાર્થભાઈ અને હાર્દિકભાઈને વિનંતી કરું કે અહીં આવી અને બંને ભાઈઓનું સન્માન કરશે. હાર્દિકભાઈ અને પાર્થભાઈને વિનંતી કે ભાટુ કેતનભાઈ અને કારણા અમૃતાબેન છે એમનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક આની જેમણે જવાબદારી નિભાવેલી હતી ગોસિયા વિરાજભાઈ અને ગોજિયા ભાર્ગવભાઈ બંનેના સન્માન માટે હું દક્ષાબેનને વિનંતી કરું કે અહીં આવે અને બંને ભાઈઓનું સન્માન કરશે. ગોજિયા ભાર્ગવભાઈ અને ગોસિયા વિરાજભાઈ. ત્યારબાદ જે ભાગ લીધો છે એ બધાના જ આપણે સન્માન કરીશું, પણ આપણી પાસે અત્યારે સમયની મર્યાદાઓ છે એટલે કાલે જ્યારે સવારની પ્રાર્થના હશે ત્યારે બધાના જ ઇનામ વિતરણ કરીશું. ફરી એક વખત તમારા માટે અને જેટલાએ ઇનામ પ્રાપ્ત કર્યા છે બધા માટે જોરદાર તાળીઓ. અત્યારે આપણી શાળામાં નિયમિત પ્રિન્સિપલ ઉપસ્થિત આપણે સમક્ષ છે. તો હું પ્રિન્સિપલને વિનંતી કરીશ કે આજના શિક્ષક દિવસ વિશે આપણે વાત કરીશું. આજના દિવસે શિક્ષક તરીકે ભાગ લીધેલા તમામ વિદ્યાર્થી ભાઈઓને ખૂબ અભિનંદન. મને કોઈ બહાર જાય પૂછે કે તમે શું કરો છો તો મને શિક્ષક કેવું ગમે એટલા માટે ગમે છે. એન્જિનિયર હોય, ડોક્ટર હોય, વેપારી હોય, ઉદ્યોગપતિ હોય, પણ એમને માણસો સાથે કામ કરવાનો મોકો મળે છે અને મને છે એ સારા માણસ બનાવવા માટેનો મોકો મળે છે. એટલે મને શિક્ષક કેવું ગમે. કદાચ આપણી આજુબાજુમાં આપણા કરતા સારી બાઇક હોય, આપણા કરતા સારી કાર હોય, આપણા કરતા વિશેષ મકાન પણ હોય. મિત્રો, શિક્ષક જે છે આજીવન એ ગમે ત્યારે ગમે ત્યાં જાય ત્યાં પોતાની જિંદગીમાં એટલા બધા વિદ્યાર્થીઓ સાથે એના કામ કર્યું હોય એના માટે એની બાઇક હોય, એનું મકાન હોય, એનો બંગલો હોય, તે ક્યાં જાય તેનું હોય. એટલે શિક્ષક તરીકે અસંખ્ય વખત વિદ્યાર્થીઓ જ્યારે મને પ્રશ્ન મળવા આવે ત્યારે કહું કે સૌથી શ્રેષ્ઠ
જિંદગીમાં તો જિંદગી જીવી જવી હોય ને, તો શિક્ષક તરીકે તમે જે પ્રોફેશન પસંદ કર્યું એનો ખૂબ આનંદ છે. એટલે આજે સ્થિતિ એવી છે કે કોઈને શિક્ષકનું પ્રોફેશન કેવું એ ગમતું નથી, પણ એવું નથી કે ગૌરવ લેવા જેવી વાત. આવા સમયમાં એક માત્ર ને માત્ર શિક્ષક એવા છે. તો અહીંયા 52 જેટલા કાર્યકર ભાઈઓ બહેનો છે, પણ અહીંયા 1000 બાળકોને કેટલા વિશ્વાસથી માતા પિતાએ આપણી પાસે મૂકે અને હોસ્ટેલમાં પણ આપણી પાસે મૂકે. એટલે આ સમયમાં પણ અને આજીવન રહેવાનું છે. અને બીજું એનાથી વિશેષ કે સૌથી હેલ્ધી લાઈફ એ શિક્ષક જિંદગી જીવે છે. નોકરી તો બધા વિભાગોમાં થતી હોય, અને સૌથી વધારે ટેન્શન છે એ શિક્ષક લે છે. મતલબ કે એની ઉંમર લાંબી હોય શિક્ષકની. એનું કારણ એ છે કે શારીરિક અને માનસિક સ્વસ્થ હોય છે. એટલે આવું આ મોકો મળ્યો છે, જે માટે નિમિત્ત બન્યા છે, તો એ માટે પ્રકૃતિનો અને પરમાત્માનો આનંદ માની કે આ મોકો અમને મળ્યો છે. અને આજે સરસ અહીંયા ભાવિ પેઢી આપણી વચ્ચે શિક્ષકો બેઠી છે, એનો પણ આનંદ છે. અને આ જ 1000 વિદ્યાર્થીઓમાં સાયન્ટિસ્ટ, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, જે કહીએ તે એ બધું જ આપણી સામે બેઠું છે. તો એ આ ભવિષ્યને કેળવવાનો આપણે મોકો મળ્યો છે, એની સાથે રહેવાનો મોકો મળ્યો છે. એને ક્યારેય આપણે ભૂલવું ના જોઈએ. આપણું ગૌરવ છે એ ક્યારેય જીત્યું નથી. અને મને તો ક્યારેક હવે એવું લાગે કે હવે શિક્ષકમાં માસ્ટર શબ્દ કેવો જોઈએ, મને બહુ ગમે છે. કે હવે પૂછે કોઈ તો તમે શું કરો છો, ભાઈ તમે શું કરો છો, મને કેવું એવું કરું કે હું માસ્ટર છું. કારણ કે આજે મા બાપ જેટલો વિશ્વાસ બાળકોને હોય છે, એના કરતા વિશ્વાસ હવે મા બાપને આ શિક્ષકો પ્રત્યે છે. એટલા માટે કોવિડ પછીના સમયમાં મા બાપ છે એ સોશિયલ મીડિયાથી એટલા બધા ડરી ગયા છે કે પોતે પોતાના બાળકોને નથી કહી શકતા. શિક્ષકોને કહેવા આવે કે તમે મારા દીકરાને આ જરા સલાહ આપજો, મારી દીકરીને સલાહ આપજો કે આવું ન થાય. ત્યારે આપણે આપણું ગૌરવને ક્યારેય ભૂલવું ન જોઈએ. અને ભવિષ્યમાં અહીંયા અત્યારે બેઠેલા છે યુનિફોર્મમાં જે શિક્ષકો, ભવિષ્યમાં બધા જ શિક્ષકો મને પુરુષાર્થમાં ફરીથી શિક્ષક તરીકે આવે. અને બેઠા છે ને આમાં બેઠા છે, એમાં કેટલા શિક્ષક દિનમાં ભાગ લીધેલા છે પુરુષાર્થના સ્ટાફમાં. અત્યારે પુરુષાર્થના પાછળ વિવેકભાઈ વિશ્વાસ કર્યો, મનુશ્રીબેન, આ બધું નિરાલીબેન, એ પુરુષાર્થના ઘણા બધા કાર્યકર અત્યારે ભાઈઓ બહેનો છે, એ જ અહીંયા શિક્ષક તરીકે પણ ભાગ લેતા હતા અને આજે અહીંયા સરસ કાર્ય કરી રહ્યા છે. તો એનો આનંદ છે ને અહીંયાથી અહીંયા બેઠેલા ફરી આ પુરુષાર્થના આંદોલનમાં આવી અને આવી રીતે કાર્ય કરે એ ભાવ સાથે રહી એ ભારત થઈ. ખૂબ ખૂબ આભાર બેનસી સર. હવે આ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જતા આજે બનેલા ટ્રસ્ટી, પ્રાથમિક અને માધ્યમિકના આચાર્યો, આજે બનેલા રત્નો જેવા એવા શિક્ષકો, મારા વહાલા વિદ્યાર્થી મિત્રો અને ભાઈઓ તથા બહેનો, બધાનો મારા અંતરના ઉમળકાથી અને હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ.